સંદેશમાંથી પાઠ 5મો અધ્યાય કડી 13 થી 16। તમે ધરતીનું લૂણ છો, પણ લૂણ જ જો અલૂણું થઈ જાય તો એને સલૂણું કરવું શાથી? એ કશા કામનું રહેતું નથી, એને ફગાવી દેવું જ રહ્યું અને લોકોના પગ તળે રોડી નાખવું જ રહ્યું। તમે દુનિયાના દીવા છો। ડુંગર ઉપર વસેલું શહેર ઢાંક્યું રહે નહીં। લોકો દીવો સળગાવીને ટોપલા નીચે મૂકતા નથી, પણ દીવી ઉપર મૂકે છે, ત્યારે જ તે ઘરના બધાને અજવાળું આપે છે। એ જ રીતે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તેઓ તમારા સારા કૃત્યો જોઈને તમારા પરમપિતાના યશોગાન ગાય। આ પ્રભુની વાણી છે। તું એકદમ ઈસુની જય। વાલા ધર્મજનો, એક વખત રાજાએ પોતાની દીકરીને બોલાવીને પૂછ્યું કે હું તારી માટે કેટલો કિંમતી છું? ત્યારે પેલી નાની બાળકીએ બસ હસતા હસતા કહી દીધું કે જેટલું લૂણ કિંમતી હોય એટલા જ તમે મારી માટે કિંમતી છો, જેટલું મીઠું કિંમતી હોય એટલા જ તમે મારી માટે કિંમતી છો। રાજાને ઘણું દુઃખ થયું કે યાર મીઠું તો કેટલું સસ્તું કહેવાય હશે, નાનું બાળક છે, પણ તેમ છતાં એ થોડો દુઃખી થઈને શાંત થઈ ગયો। થોડા દિવસો પછી રાજાએ ઘણો મોટો કાર્યક્રમ રાખ્યો અને મિજબાની આપી। ત્યારે પેલી દીકરીએ ખાતરી કરી કે રાજા સુધી પહોંચતી દરેકે દરેક વાનગી એમાં જરા પણ મીઠું ના હોય। જ્યારે એ રાજાએ જમવાનું ચાખ્યું ત્યારે તરત જ નોકરોને બોલાવીને ઠપકો આપ્યો કે મીઠું કેમ નથી? ત્યારે હળવેકથી તેને સમજાયું કે મીઠું કેટલું કિંમતી છે। ત્યારે પેલી દીકરીના શબ્દો યાદ આવે કે હા પપ્પા, તમે તો મારી માટે પેલા લૂણ જેવા જ કિંમતી છો। અને રાજા હરખાતો ગયો। મારા વાલા ધર્મજનો, આજે શુભ સંદેશની અંદર ઈસુ આપણને કહે છે, આટલી મોટી દુનિયામાં આટલી બધી સંખ્યાની અંદર આજે આપણને કહી રહ્યા છે કે તમે ધરતીનું લૂણ છો, તમે ધરતીનું લૂણ છો। મારા વાલા ધર્મજનો, જૂના પુરાણા દિવસોની અંદર જ્યારે એ જૂના દિવસોનું મીઠું જ્યારે થોડી વાર પણ ભેજના સંપર્કમાં આવતું કે થોડે ખુલ્લી હવાના સંપર્કમાં આવતું એટલે તરત જ બગડી જતું, પછી એને ફગાવી દેવું રહેતું। એટલે આજે કહે છે પણ ખરા કે જે લૂણ જ અલૂણું થઈ જાય તો પછી એને સલૂણું કરવું શા રીતે? મારા વાળા ધર્મજનો, લૂણ એટલે દરેકે દરેક વાનગીમાં આપતો ટેસ્ટ, અર્થાત આપણા ખ્રિસ્તી જીવનને બહુમૂલ્ય બનાવતું એ લૂણ એટલે ઈશ્વરનો પ્રેમ। આપણને જે પ્રેમ ઈશ્વર તરફથી મળ્યો છે એ જ આપણે જગતને આપવાનો છે, કારણ આગળની કડીમાં આપણને કહે છે તમે દુનિયાના દીવા છો। મારા વાળા ધર્મજનો, પ્રભુએ આપણને ભરપૂર આપ્યું છે, પણ એ ભરપૂર આપણે ઈશ્વર માટે અને આ જગત માટે વાપરવાની જરૂર છે। ચાલો આપણે ઉદાર બનીએ અને આપણને મળેલા તાલંતો દ્વારા પ્રભુનો મહિમા કરીએ, જેથી લોકો આપણું જીવન જોઈને પ્રભુને અનુસરતા થાય। ઈસુની જય।